વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી. નકલી ફોર્મ બનાવી પેમેન્ટ ગેટવે પર મર્ચન્ટ તરીકે રજીસ્ટ્રાર થઈ ફ્રોડ કરનાર ટોળકીનો એક શખ્સ ઝડપાયો છે. ભેજાબાજોએ શેર બજારમાં ઊંચા વ્યાજના લોભ આપી નકલી વેબસાઇટ મારફતે લોકોને ઠગ્યા હતા. ઇન્વેસ્ટરનો વિશ્વાસ જીતવા પ્રારંભમાં નફો આપતા અને બાદમાં મોટી ઠગાઈ કરતા હતા. ફોરેક્સ ટ્રેડિંગના બહાને વડોદરાના એક નાગરિકને ₹23 લાખથી વધુની ઠગાઈ કરાઈ હતી. પોલીસે દિલ્હીના સાવનખાટ બંદાને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી એક લેપટોપ, 68 ક્રેડિટ ડેબિટ કાર્ડ, 72 રબર સ્ટેમ્પ, 35 ચેકબુક, 3 રાઉટર અને 69 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 37/25ની FIR દાખલ કરવામાં આવેલ, જેમાં ભોગ બનનારને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના બહાને વધુ રોકાણની લાલચ આપી અને વધુ પ્રોફિટની લાલચ આપીને એને સાથે 23 લાખ અને 35,000નો ફ્રોડ થવામાં આવેલ, જેમાં ભોગ બનનારે FIR દાખલ કરાવેલ, જે અંતર્ગત માનનીય કમિશનર સાહેબશ્રી, એડિશનલ કમિશનર સાહેબશ્રી અને DCP ક્રાઇમ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી કેસ ડિટેક્ટ કરવા માટે ટીમ્સ બનાવવામાં આવેલી, જે અંતર્ગત ફ્રોડમાં ઇન્વોલ્વ રૂપિયા, એના બેંક એકાઉન્ટ ડિટેલ્સ, બેંકની IP ડિટેલ્સ, જીમેલ ડિટેલ્સ અને મોબાઈલ નંબર એક્ટિવેશનની ડિટેલ્સને એની પ્રોપર ટ્રેલ એનાલિસિસ કરતા આ જે એકાઉન્ટ છે દિલ્હી ખાતેથી ઓપરેટ થતા હોવાનું માલુમ પડેલું, જે બાબતે PI સોલંકી એન્ડ ટીમ દ્વારા જે તે જગ્યાએ ઇન્વેસ્ટિગેશન કરી, ત્યાં તપાસ કરી તે સ્થળ પર સાવન પ્રવીણકુમાર ખરબંડા, ઉંમર વર્ષ 37, દિલ્હીના રહેવાસી છે અને BComનો અભ્યાસ કરે છે, તે ત્યાંથી મળી આવેલ. આરોપી દ્વારા જે તે જગ્યાએ 69 મોબાઈલ, 72 રબર સ્ટેમ્પ અલગ અલગ કંપનીના, 35થી વધારે ચેકબુક, 3 રાઉટર, 38 ડેબિટ કાર્ડ, 37 પાન કાર્ડ, 100થી વધુ સિમ કાર્ડ જે તે જગ્યાએથી મળી આવેલ, જે બાબતે તપાસ કરતા આ જે બેંક એકાઉન્ટ છે એમાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર થયેલાનું માલુમ પડેલ, જે બાબતે આરોપીની ધરપકડ કરી અને 4 દિવસના રિમાન્ડ મેળવેલ છે.